હાજી નમસ્કાર। અત્યારે તમે જોઈ રહ્યો છો આ બિલખાન આનંદ આશ્રમની સામેની સાઈડ હેરિટેજ જગ્યા જે કહેવાય પ્રભુનો પીપળો। તો અહીંયા જે છે શેઠ સગારસા અને રાણી ચંગાવતી એમને જ્યારે જમાડીને જમવું અને ભગવાન એમની સતનું પારખું લેવા માટે આવ્યા એ સમય દરમિયાન રક્તપિત્યાનું રૂપ લઈ અને આ જગ્યા ઉપર આ પ્રભુના પીપળો જે કહેવાય તો ત્યાં છે એ રક્તપિત્યાનું રૂપ લઈને આવેલા। અત્યારે આ જગ્યા છે એ હેરિટેજ જાહેર કરેલી છે। આ બધા એ શિવ મંદિરો જૂનવાણી બધા છે। આમ તો બધું ખુલ્લું જ હોય છે, પણ હવે અત્યારે ઘઉંનું વાવેતર પણ એ થઈ ગયેલું છે। તો અત્યારે આ હેરિટેજ જગ્યા ઉપર એવા છીએ। આનંદ આશ્રમ બિલખાની અંદર અમે દર્શન પણ કર્યા। તો આ જોઈ શકો છો તમે, નાના નાના ઘણા બધા દેરા છે અને બહુ પ્રાચીન છે। બિલખાની દક્ષિણે આ હેરિટેજ જગ્યા આવેલી છે। અહીંયા બીલીપત્રનું ઝાડ છે અને આ નાના ગેટ હાલો અંદર છે, કોઈ વાંધો નહીં। ચાલો ભગવાનના દર્શન કરી ધન્ય બનીએ। જો અહીંયા પણ કોઈ ફૂલને ચડાવે જ છે, કબૂતરો પણ ગયા। જય ભગવાન। આ જૂની જગ્યા છે। જય ભગવાન, જય પ્રભુ। તો અહીંયા આ બીલીપત્રનું ઝાડ પણ છે, આ બાજુમાં આસોપાલવ છે, ત્યાં પણ શિવજીનું જ મંદિર છે। બીજા બધા નાના નાના મંદિરો છે। અને ઘણા બધા પથ્થરો પડી ગયેલા છે। અહીંયા પણ શિવજીનું મંદિર છે। ફૂલ તો છે જ, એટલે કોઈ આવતું તો હોય દર્શનાર્થે। અહીંયા બહુ જૂનું જગ્યા છે અને બીજા પણ અહીંયા કંઈક રૂમ કે હતા, પરંતુ એ બધું અત્યારે પડી ગયેલી ખંડેર હાલતમાં છે। તો આ જગ્યાથી પરિચિત કરવા માટે આપ સુધી વિડીયો પહોંચાડવાના હેતુથી અમે અહીં સુધી આવ્યા છીએ। શેઠ સગારસા અને રાણી ચંગાવતી એ બધાનો ઇતિહાસ આપણે ચેલિયાની જગ્યા સાથે સંકળાયેલો છે। અને એ જગ્યા ઉપર તો તમે ગયા હો, પરંતુ આ જગ્યા ઉપર તમે ના આવ્યા હોય તો એક વખત અવશ્ય દર્શનાર્થે આવજો। બસ એ જ। જય ગુરુદેવ, જય ભગવાન। સામેની ચકરડીમાંથી અવાતું હોય છે।